त्रिशूल धरता जग करता जग हरता जग પણ એનો બી નાશ શિવલિંગના અભિષેક કરો તો નાશ થઈ જાય છે. દેવગણાચિત સેવિત લિંગમ ભાવામી ભક્તિ વિરચિત લિંગમ દિનકર કોટિ પ્રભાકર લિંગમ તત્પરિણામી સદા શિવલિંગમ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્રવકારણ લિંગમ અષ્ટદરિદ્ર વિનાશન લિંગમ તત્પરિણામી સદા શિવલિંગમ. જન્મ જાત આપણા સાથે દરિદ્રતા વસેલી હોય, કેટલા બી કાર્ય કરો આપણને એનું ફળ ન મળતું હોય, તે દરિદ્રનું નિવારણ પણ શિવલિંગના અભિષેકથી થાય છે. લિંગની પૂજામાં કેટલું માતમ છે આ બતાવ્યું છે. સુરગુરુ સુરવર પૂજિત લિંગમ સુવર્ણ પુષ્પ સદાચિત લિંગમ પરાતરમ પરમાત્મક લિંગમ તત્પરિણામી સદા શિવલિંગમ લિંગાષ્ટકમ પુણ્યાભ્યમ પઠેત શિવેન સમોદકે લિંગાષ્ટકમ શિવ અર્પણમ. આપણાના ફૂલ ધરો બહુ પ્રિય છે બોલાના. હવે બધું એક હવે તમે બોલો એમને. હું આંકડો સમર્પ્યામી શિવ ભગવાન હું તમને આંકડો અર્પણ કરું છું. ધતુરો સમર્પ્યામી ધતુરો અર્પણ કરો. વિલવ અર્પણ કરો. ओम नमः शिवाय धतूरा समर्पयामि. ओम नमः शिवाय फूल समर्पयामि. ओम नमः शिवाय प्रसादम समर्पयामि. એલચીના દાણા છે. બિલે અજાણતામાં રાતમાં ઝાડ પર બેઠેલો હતો, શિકાર કરવા આવેલો હતો અને એક બિલ્લી ટાઈમપાસ કરવા માટે તોડતો હતો. એને ખબર નથી કે નીચે શિવલિંગ છે. તે અજાણતા તોડતો હતો ને તોય એને ફળ મળ્યું હતું. તો તમે જાણી જોઈને અત્યારે કરો છો. અને ત્રણ દેવનું નામ ત્રિદલમ ત્રિગણાકારમ ત્રિનેત્રમ ત્રિદાયુધમ ત્રિજન્મ પાપ નાશનમ. એક બિલીપત્ર શિવ અર્પણ. કેટલું થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા જ્ઞાની છે, વિષ્ણુ જગત પાલન કરનાર છે અને શિવ છે સંહાર કરનાર. ત્રણેય ગુણ એક બિલીપત્ર. ત્રિનેત્રમ ત્રિદાયુધમ. વક્ષ સ્થળમાંથી, વક્ષ સ્થળ એટલે અહીંયાથી બિલીપત્ર ઉત્પન્ન થયું છે. એક બિલીપત્રની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ